અમૃત પુષ્પ દ્વારકાનું મોરબી કેન્દ્ર બોલી રહ્યું છે. આજે મોરબી કેન્દ્ર ઉપર રિઝલ્ટની એટલી બધી ભરમાર છે અને ન ધારેલા રિઝલ્ટ આવી રહ્યા છે. આજે તો એક રિઝલ્ટ એવું બધું આવ્યું છે કે હું પોતે વિચારમાં પડી ગયો છું કે આ કેવી રીતે શક્ય બને. કારણ કે અમારી પાસે એક ભાઈ આવેલા છે. આવો એમનું નામ અને મોબાઈલ નંબર સહિત અને શું તકલીફ હતી ને અત્યારે શું છે એ વર્ણન કરશે. પહેલાં આપનું આખું નામ ભાઈ બોલજો. માવજીભાઈ ધરમસિંહભાઈ પટેલ. મોબાઈલ નંબર 98 292 042 61. બરોબર. શું તકલીફ હતી આપણે? કેન્સર મને 15 વર્ષથી થતું. બે ત્રણ વાર ઓપરેશન કરવું પડતું. 6 વખત ઓપરેશન કરાવ્યા. બરોબર. હિમોગ્લોબિન ત્યાં ફૂલ હતું પણ ઓપરેશન કર્યા પછી તૂટી ગયું. અને આ દવા અમૃત પુષ્પ ચાલુ 3 બોટલ પીધી છે. એ પછી પાછું 13.5 થઈ ગયું છે. હિમોગ્લોબિન પાછું ફૂલ થઈ ગયું અને અત્યારે મને કોઈ તકલીફ નથી. બરોબર. છેલ્લા 4-5 મહિનાથી આપણો કોન્ટેક્ટ થયો પણ વચમાં આપણને થોડું કોરોનાને લોકડાઉન લડી ગયું હતું. બંધ રહ્યું પાછું ફરીથી ચાલુ. બરોબર. એટલે કેન્સર નામનું પણ તમને પરેજી મહત્વની શું છે? પરેજી ખાતું નહીં અને છાસ દૂધી કોઈ નહીં, ખાટા ફળ નહીં, કાંઈ નહીં. કે ગામના છો તમે? હું ટંકારાનો. ટંકારાના. જો આમાં વિચાર કરી લીધો 6 વખત કેન્સરના ઓપરેશન કરાવેલા છે ભાઈ. એ અમે નથી કહેતા. પાછો હતો એટલો પાવર છે અત્યારે. કામ કરવામાં કોઈ નબળાઈ નથી. બરોબર છે. તો આપણે આ અમૃત પુષ્પ તો દિનેશભાઈ શોધ કરી હતી, તમને ખ્યાલ હશે. તમારો વિડીયો એટલે કે દુઆ નથી થતો તો અમારો વિડીયો તમારો બરોબર. પણ હવે એમનું જે માર્ગદર્શન મને મળતું એટલે હવે મારે લડવાનું છે, એકલા લડવાનું છે. હા, એટલે મારે હવે જે મારો જે આધાર હતો એ અત્યારે અમે એકલા વગરના મીંડા થઈ ગયા છીએ. પણ હવે છતાં એમના આશીર્વાદ આપણા ઉપર હાલે છે. બરોબર. જય દ્વારકાધીશ. જય દ્વારકા.